ગુફામાં આવી ગયો. હવે કોઈ નહીં આવું તો આટલા કોઈ નહીં આવે. હા હવે મજા આવી જાય છે ને આપણે હવે આને બેભાન કરી દીધો આપણે. હવે બસ બે દો કોઈ ખબર ના પડી જોઉં જ છું. બહાર નહીં ગયા કોઈ બતાવે ના ના કોઈ તો કોઈ નહીં આપણી જગ્યાએ કોઈ નહીં આવે. વર્ષો બનતી હતી પટી. हेलो धनजी किडनैपर बोलो. તમે કેમ ફોન કર્યો? હલો લાલજી કિડનેપર બોલો. એ બધું મારે લેવા દેવા નહીં. તારો ભત્રીજો મેં ઉઠાયો. મારે ભત્રીજો તમે ઉઠાયો? વાહ એટલે છોડ દો કે એને મૂકી દો મત. ના ના એમ ના મિલાય. એને ફોન આવજો. હા હાલો કાકા મને બચાવું તો ખૂણા મને ચોર પકડી લાયા. વાપરી લીધો અવાજ. વાપર્યો? હા ખબર પડી ગઈ ને તને. ઓવા તને ખબર તો હશે આપણો બદલો બાકી જૂનો. એટલે યાર મને યાદ નહીં. તમે યાદ ના રાખો મને તો યાદ જ હોય બધું. શું બદલે એટલે યાદ કરાવવાની એટલે એ બધું ના કહેવાનું સમજી જવાનું તારે. તમે તો કોણ તારે એમ કહો પેલા. અમારી જગ્યા અમે તો એવું કાકા ભત્રીજો આપી દો કે ના મળે એમને ના મળે. તો જે ના મળશે. પૈસા પૈસા કેટલા? 5 લાખ. આ લોકેશન આપો અમે એટલે લઈને આવીએ પૈસા. એટલે નેનજી હા ધનજી હવે પોલીસનો ફોન કરો પછી નગર મેં ભત્રીજા ફોન કરશી તો હલ્લો જ કરું પડે. હલો હલો ઉના પોલીસ સ્ટેશન. હા ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ રાઠોડ બોલ રહા હું. એટલે મારા ભત્રીજો સાહેબ કિડનેપ થયો. કઈ જગ્યાએ છો? સિંહી નેર ઉપર ખેતરમાં થયો એટલે એ કોક ઉપાડી ગયો. કઈ ગાડીઓ નીકળો ચલો એનો જલ્દી હેડો. હાલ આવજો સાહેબ હા બસ 2 મિનિટમાં. પછી બીજી વાત કરીએ. હા તમે નામ ફોન કર્યો તો ને? ઓહો સાહેબ હાલ જ બોલો હું થયું તું કહો. ભલે યાર અમારો ભત્રીજો કિડનેપ થઈ ગયો. કઈ રીતે થયેલો કિડનેપ? અમે એનો બિહાડે તો અને અમે એટલે ઉપર પાણી ભરવા ગયા હતા એનો લે. બરાબર. અને પછી એટલી કા ઉપર પાણી ભરીને એટલે આટલે કોઈ નતું ખાલી પેણા આટલા આવે પગ બતાવો હેડો. ચલો એ સાબુ છે એને ચંપલ પડી લાવો લાવો તારી જોડે. આ ચંપલ એનું? ઓહો એનું મારા ભત્રીજાનું ચંપલ બરાબર. ચંપલ ઓમ પડ્યું તું આ રીતે એટલે એટલે આ બાજુ જ જ્યાં હોય રહ્યા. એ બાજુ જ લાવે. ચલો માંગા લેડો ચલો. એ બાજુ જોઈએ. અને સાહેબ એનો ફોન આવ્યો હતો શું કીધું? કે 5 લાખ લઈ લે. બરાબર 5 લાખ મંગાયા. બોલો સાહેબ તો હવે પ્લાન બનાવીએ. બોલો જગ્યા કીધી નહીં હજી નહીં. જગ્યાનું તો આપણે કરીએ, ફોન લગાવીએ હમણાં. એમાં ઘેરથી પેલા 5 લાખ થેલી ભાઈ લેતા આવો. પેલા 5 લાખ આપણે મૂકવા તો પડશે બિલાડી માટે. તાણે બિલાડી પકડાશે એટલે ઘેરથી પેલા 5 લાખ રૂપિયા લેતા આવો પછી આપણે એમને ફોન લગાવીએ અને કઈ લોકેશન આપણે માગી લઈએ એ જગ્યાએ જઈને આપણે એમને પકડી લઈએ. તમે પેલા તમારે બેન જવાનું પછી હું પાછળથી જઈ. બરાબર જો 5 લાખ લેતા તમે ઉભા રહો, અમે હાલ આવીએ. લે હા, જગ્યા હું એટલે આવીએ. કઈ જોઉં છું. હેનજીભાઈ હા ધનજીભાઈ ફટાફટ હેડો 5 લાખ હું ઘરથી લઈને આવ્યો હું. ભત્રીજો એક રોતું હશે. સાહેબે વાટ જોતા હશે આપણે હેડો. આમ હેડો હું. સાહેબ સાહેબ બોલો પૈસા લાયા સાહેબ? પૈસા લાયા ને? ઓહો આ બે જણાના પગના નિશાનો આ બાજુ જ્યાં સાહેબ આ બે એક ના બે એ બાજુ જ્યાં હેડો જૂતા પૈસા લાયા ને તમે? ઓહો ચલો ના પાછો રહો તમે પાછો રહો. નકર આપણે આગળ જઈએ ને તો કોક કાઠું છે કોમ થઈ જાય. ઠીક છે 5 લાખ રૂપિયા. 5 લાખ લાયા. હા તો ફોન કરો સ્પીકર કરો યાર જલ્દી. હા. શું કેવો ભરી આપણે? હેલો હા બોલો. કોણ બોલો? મંજી દાદા કિડનેપર. તો અમે 5 લાખ લઈને આવીએ ચોકણ આવીએ. જગ્યાએ તારે
હમ. એ જગ્યા હારા ઈ પછી મોડા હા, બોલો હા 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 ના ના એવું ના કરતા અમે લઈને નહીં આવીએ હા આવો ઘરે ખબર હમ. સાહેબ એ જો પૈસા લઈ હમ. બીજું બધું મારામાં આવી ગયું હું મારી ટીમ પોલીસ વાળાની ટીમ બોલાવી દઉં પણ ટીમ હાજર નહીં નરેન્દ્ર મોદી આવ્યો તમે એટલે. એકલા જ આવજો ને હા હું એકલો આવ્યો પણ હું સંભાળ લઈ બધું બરાબર અને તમે એટલા હંતી ભર અમે જઈએ હા એવું કરીએ બરાબર છું બેનજી હા ધનજી હેડ તાર 5 લાખ રૂપિયાનું જોખમ લઈને હેડે છીએ લે ત્યાં હવે સાહેબ આપણને બચાવે થારું આપણા ભત્રીજાને આપણા પૈસા ને બધા આ તો જ્યાં છે લે હજી દેખાતા નહીં આવેલા ચો હસી ફોન કરજો ફોન કરો પણ તો હું સાહેબ ના લીધો અને નેનજી હા ધનજી આ કિડનેપ ચો હસી હું ડકો પાડું એટલે મોનજી દાદા ડોન હા બોલો ધનજી કાકા લે આમાં ભત્રીજાને શોધ અમે પૈસા લઈને આવ્યા છીએ તારો ભત્રીજો આવ્યો આ પૈસા પૈસા લાવ્યો લાવ્યો અને એક હાથમાં ભત્રીજો હા પેલા મારા ભત્રીજો હાલો પેલા પૈસા લાવો પેલા પૈસા લ્યો લે પકડ પૈસા પકડ પેલા મારા ભત્રીજો લાવો પેલા પેલા પૈસા લાવીને તારો ભત્રીજો હાલમાં એક હાથે ભત્રીજો એક હાથે પૈસા આ જો લાલજી. હાલ ઉડાડી મેલું ઉડાડ ના ના લ્યો શેરખાની ધનજી ધનજી ના સાબી ધનજી મારા ઘર અરે વાહ સાહેબ વાહ મારા ભત્રીજાને હું લઈ જાઉં. ભત્રીજાને લઈ જાઓ ભત્રીજા ભત્રીજા ઉતારો ધીરે ધીરે ઉતારજો એને ભત્રીજા આઈ જા આ બે જાવડે પકડે આઈ છે જા ભત્રીજા હા ચલો ઉતરો નીચે ઉતરો નીચે ઉતરો તમે નીચે ઉતરો આઈ જા. તમે નીચે ઉતરો બે ઉતરો આમ પકડો આ બેને પકડજો તમે જેલમાં પૂરી જઈએ આપણે પકડો આ બેને કદી ઝીંગીમ કરો ને આરે કિડનારી પકડો ધનજી પકડો તે બહુ મોટી ચાલો. ભૂલ કરી છે મંજી ઘર દગો ચલો આપણે હવે તો ગમે તે થાય આ તો ધનજી દાન, ધનજી બધું જેલમાં આપું આ તો ધનજી ડોન કહેવાય એ નંજી તમે પટાવજી અંગાત ના જતો જો ભત્રીજા હવે આવી રીતના કોઈને અંગાત જવું નહીં અને કોઈ ચોકલેટ કે ગમે તે વસ્તુ ખાવાની આલે તો એની લાલચમાં આપવું નહીં અને મિત્રો તમે પણ હોર રાખજો કે તમારા છોકરાની પણ સાર સંભાળ રાખવી આવીને એકલા મૂકીને જવું નહીં નહીંતર આવા કિસ્સા તમારી સાથે પણ બની શકે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય